નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જયેશ ચાંદપા આપ સૌનું અહીં સ્વાગત કરું છું. આજે આપણે વાયરિંગ, એસ્ટિમેટિંગ, કોસ્ટિંગ અને કોન્ટ્રાક્ટિંગ વિષયની અંદર યુનિટ નંબર 1 ઇલેક્ટ્રિકલ વાયરિંગ અને ટોપિક વાયરિંગ સર્કિટ વિશે અભ્યાસ કરીશું. આપણી પહેલી સર્કિટ છે કંટ્રોલ ઓફ વન લેમ્પ બાય વન સિંગલ વે સ્વિચ. મિત્રો, આપ અહીં જોઈ શકો છો કે આપણી પાસે એક ફેઝ છે, એક ન્યુટ્રલ છે, એક આપણે લેમ્પ કનેક્ટ કરેલો છે અને લેમ્પ કનેક્ટ કરવા માટે મેં એક અહીં સ્વિચનો ઉપયોગ કરેલો છે. જે હું સ્વિચ યુઝ કરું છું એ છે સિંગલ પોલ વન વે સ્વિચ કે જે એક જ બાજુ ઓપરેટ થાય છે. સ્વિચનો જે ટર્મિનલ છે એને મેં ફેઝ સાથે કનેક્ટ કરેલો છે અને સ્વિચનો જે બીજો ટર્મિનલ છે એ મારો લેમ્પ સાથે કનેક્ટેડ છે. લેમ્પનો જે બીજો ટર્મિનલ છે એ મારો ન્યુટ્રલ સાથે કનેક્ટેડ છે. ફ્રેન્ડ્સ, એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે જે સ્વિચ છે એ હંમેશા ફેઝ વાયર સાથે આપણે કનેક્ટ કરતા હોય છે એઝ પર સેફ્ટી રીઝન. તો આપણે સર્કિટ એવું કહે છે કે એક લેમ્પનો કંટ્રોલ એક સ્વિચની મદદથી કરવાનો છે. એનો મતલબ એમ થાય કે જો હું સ્વિચને ઓફ રાખું તો લેમ્પ છે એ ઓફ થઈ જવો જોઈએ અને જો હું સ્વિચને ઓન કરું તો લેમ્પ છે મારો ઓન થઈ જવો જોઈએ. તો સ્વિચને આપણે ઓન કરીએ. આપ જોઈ શકો છો કે સ્વિચને મેં ઓન કરતા લેમ્પ છે એ ઓન થઈ જાય છે. સર્કિટ જોઈએ, ફેઝમાંથી સ્વિચ ઓન કરીએ એટલે સર્કિટ કમ્પ્લીટ થાય છે અને ફેઝ છે ડાયરેક્ટ તમારો લેમ્પને મળી જાય છે અને લેમ્પમાંની સર્કિટ ન્યુટ્રલ થ્રુ કમ્પ્લીટ થાય છે એટલે આપણો લેમ્પ છે એ ગ્લો થાય છે. તો આ એક સિમ્પલ સર્કિટ હતી, બેઝિક સર્કિટ જેને કહી શકાય કે એક સ્વિચથી એક લેમ્પનો કંટ્રોલ. આગળ વધીએ. ઇન્ડિપેન્ડન્ટ કંટ્રોલ ઓફ ટુ લેમ્પ બાય ટુ સિંગલ વે સ્વિચ. આનો મતલબ એવો થાય કે મારી પાસે બે લેમ્પ છે અને બે સિંગલ વે સ્વિચ છે જેની અંદર બંને લેમ્પનો કંટ્રોલ એની ઇન્ડિવિજ્યુઅલ સ્વિચથી થવો જોઈએ. એનો મતલબ કે હું સ્વિચ 1 ને ઓન કરું તો લેમ્પ 1 જ ઓન થવો જોઈએ, સ્વિચ 2 ને ઓન કરું તો લેમ્પ 2 જ ઓન થવો જોઈએ. સ્વિચ 2 ઓફ કરતા લેમ્પ 2 ઓફ થઈ જાય છે પણ લેમ્પ 1 ને કોઈ એની ઇફેક્ટ આવતી નથી. એવી જ રીતે સ્વિચ 1 ને ઓફ કરતા લેમ્પ 1 ઓફ થાય છે અને લેમ્પ 2 એની જે પોઝિશન છે એમાં જ રહે છે. સર્કિટ જોઈ લઈએ. આપણે પહેલા જ વાત થઈ હતી કે જે સ્વિચ છે હંમેશા ફેઝ વાયર સાથે કનેક્ટેડ હોય છે. તો જે આપણો ફેઝ છે એ આપણી સ્વિચ સાથે કનેક્ટેડ છે. સ્વિચનો બીજો ટર્મિનલ છે એ આપણા લેમ્પ 1 સાથે કનેક્ટેડ છે અને લેમ્પ 1 નો બીજો છેડો તારો ન્યુટ્રલ સાથે કનેક્ટેડ છે. અહીં આપણે બીજા લેમ્પને બી કનેક્ટ કરવાનો છે. તેના માટે આપણે ન્યુટ્રલનું લેમ્પ 1 માંથી જ લૂપિંગ લઈ લઈશું અને લેમ્પ 2 ને આપી દઈશું. એટલે કે લેમ્પ 2 ને હવે ન્યુટ્રલ મળી જાય છે. લેમ્પ 2 ને હવે જે ફેઝ વાયર આપવાનો છે એ ફેઝ સપ્લાય આપણે સ્વિચ 1 ના ઇનકમિંગ માંથી આપણે લૂપિંગ કરીને આપશું. એ ડાયરેક્ટ અહીંયા સ્વિચ 2 માં આવે છે અને સ્વિચ 2 નું આઉટપુટ છે એ તમારા લેમ્પ 2 માં જાય છે. સ્વિચ 1 ઓન કરીએ આપણે. તમે જોઈ શકો છો કે સ્વિચ 1 ને ઓન કરતા લેમ્પ 1 ગ્લો થાય છે. એ જ સમયે લેમ્પ 2 ને સપ્લાય મળતો નથી કેમ કે જે સ્વિચ 2 ને જે સપ્લાય મળે છે એ સ્વિચ 1 ના ઇનકમિંગ માંથી છે અને સ્વિચ 2 અત્યારે ઓફ કન્ડિશનમાં છે એટલે લેમ્પ 2 અત્યારે ગ્લો થતો નથી. સ્વિચ 2 ને ઓન કરતા તમે જોઈ શકો છો કે સર્કિટ કમ્પ્લીટ થાય છે લેમ્પ 2 ની અને લેમ્પ 2 બી ગ્લો થાય છે. સ્વિચ 1 ઓપન કરતા તમે જોઈ શકો છો કે લેમ્પ 1 છે ઓફ કન્ડિશનમાં આવી ગયો છે પણ લેમ્પ 2 અત્યારે ઓન જ છે. શું કરવા? કેમ કે જે લેમ્પ 2 ને જે સપ્લાય આવે છે એ આઈ થિંક સ્વિચ 1 ના ઇનકમિંગ માંથી આવે છે એટલે એ ત્યાં સર્કિટ છે એ કન્ટિન્યુ રહી છે. એનો મતલબ એમ થાય કે સ્વિચ 1 ને આપણે કોઈ બી પોઝિશન ઉપર રાખીએ એનાથી લેમ્પ 2 અફેક્ટ થતો નથી.
એટલે જે આપણું જે ટાઇટલ હતું કે ઇન્ડિપેન્ડન્ટ કંટ્રોલ ઓફ ટુ લેમ્પ બાય ટુ સિંગલ વે સ્વિચ, તો એ ફૂલફિલ થાય છે કે બંને લેમ્પ છે એ એકબીજાથી ઇન્ડિપેન્ડન્ટ વર્ક કરે છે. તમે જોઈ શકો છો સ્વિચ 2 ને ઓફ કરી તો લેમ્પ 2 બી ઓફ થાય છે. જ્યારે બી આવી સર્કિટ એક્ઝામની અંદર પૂછવામાં આવે ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે કે જે સ્વિચ 2 નો જે સપ્લાય છે એ સ્વિચ 1 ના ઇન્કમિંગમાંથી લેવાનો હોય છે. એના પછીની જે સર્કિટ છે એ છે કનેક્શન ઓફ ટુ સિંગલ વે સ્વિચીસ and two lamps in which second lamp can be made on when the first lamp is on. એનો મતલબ એમ થાય કે જે આપણે લાસ્ટ સર્કિટ જોઈ હતી એવી જ સર્કિટ છે સેમ, પણ ખાલી એક જ એમાં ફેરફાર છે. જે લાસ્ટ સર્કિટની અંદર બંને લેમ્પનો કંટ્રોલ એને બંને ઇન્ડિવિજ્યુઅલ સ્વિચથી થતો હતો. આમાં આપણે એવું કરવાનું છે કે લેમ્પ 2 ત્યારે જ ઓન થવો જોઈએ કે જ્યારે મારો લેમ્પ 1 ઓન હોય. જો લેમ્પ 1 ઓફ કન્ડિશનમાં હોય તો લેમ્પ 2 ઓન થવો જોઈએ નહીં. તો આપણે સિમ્પલ ચેન્જ એ કરીશું કે જે સ્વિચ 1 નો જે આઉટપુટ છે ત્યાંથી જ આપણે સ્વિચ 2 નું ઇનપુટ લેશું. લાસ્ટ સર્કિટમાં એવું હતું કે આપણે જે સ્વિચ 2 નો ઇનપુટ છે એ આપણે સ્વિચ 1 ના ઇનપુટમાંથી અહીંયાથી લીધેલો હતો. આ વખતે આપણે શું કરીશું, સ્વિચ 1 ના આઉટપુટમાંથી લેશું. સર્કિટ જોઈએ. સ્વિચ 1 ને હું ચાલુ કરું છું એટલે ફેઝમાંથી સ્વિચ 1 ને સ્વિચ 1 માંથી તમારા લેમ્પ 1, એટલે લેમ્પ 1 તમારો ગ્લો થાય છે. આ વખતે એવું થશે કે હવે આ સ્વિચ ઓન કન્ડિશનમાં આવતા અહીંયાથી ફેઝ છે એ ડાયરેક્ટ હવે સ્વિચ 2 ને મળે છે. હવે જો હું સ્વિચ 2 ની સ્વિચ છે એને ઓન કરું તો અને તો જ લેમ્પ 2 ને સપ્લાય મળે. તમે જોઈ શકો છો કે તે લેમ્પ 2 બી ગ્લો થાય છે. હવે જો હું લેમ્પ 1 ને ઓફ કરી દઉં તો લેમ્પ 1 ને ઓફ કરવો ઇન ધ સેન્સ કે સ્વિચ 1 છે એને મારે ઓફ કરવી. તો સ્વિચ 1 ને જ્યારે હું બ્રેક કરીશ, આ સર્કિટને હું બ્રેક કરીશ ત્યારે તમે જોઈ શકશો કે જે લેમ્પ 2 ને જે સપ્લાય મળે છે સ્વિચ 2 માંથી એ બી બ્રેક થશે. જો આપણે જોઈ શકીએ છીએ કે સ્વિચ 1 નો સપ્લાય બ્રેક થયો એટલે કે સ્વિચ 2 નો બી સપ્લાય બ્રેક થયો એટલે લેમ્પ 2 ગ્લો નથી થતો. અહીં તમે જોઈ શકો છો કે સ્વિચ 2 ની પોઝિશન અત્યારે ઓન કન્ડિશનમાં છે, પણ એને જે ફેઝ સપ્લાય મળે છે એ જ હવે એને મળતો નથી, એટલે કે લેમ્પ 2 છે એ ગ્લો થશે નહીં. તો જે કંઈ આપણું ટાઇટલ હતું કે કનેક્શન ઓફ ટુ સિંગલ વે સ્વિચ, એટલે કે આ બે સિંગલ વે સ્વિચ એન્ડ ટુ લેમ્પ, એટલે કે બે લેમ્પ, એક લેમ્પ અને આ બીજો લેમ્પ, ઇન વિચ સેકન્ડ લેમ્પ કેન બી મેડ ઓન, એટલે કે આ ઓન થવો જોઈએ ક્યારે, તો કે when the first lamp is on, કે જો તમારો લેમ્પ 1 ઓન હોય તો. એટલે આ બંને સર્કિટમાં જે આપણે લાસ્ટ સર્કિટ જોઈ ને આ સર્કિટ જોઈ એમાં મેઇન ડિફરન્સ એ છે કે જે સ્વિચ 2 નું જે ઇન્કમિંગ છે એ જે ફર્સ્ટ સર્કિટ હતી એમાં સ્વિચ 1 ના ઇન્કમિંગમાંથી હતો અને જે આ સર્કિટ છે એમાં સ્વિચ 1 ના આઉટપુટમાંથી છે. તો આ એક વસ્તુ તમે જરાક ધ્યાન રાખો. કનેક્શન ઓફ ટુ લેમ્પ્સ એન્ડ વન સ્વિચ such that both the lamps are dim when switch is made on. આ સર્કિટની અંદર આપણે બે લેમ્પનો ઉપયોગ કરવાનો છે અને એક સ્વિચની મદદથી સ્વિચ ચાલુ કરતા બંને લેમ્પ ડીમ થવા જોઈએ, એટલે કે બંને લેમ્પને સપ્લાય તો મળવો જ જોઈએ પણ ફૂલ બ્રાઇટ ના થવા જોઈએ, ડીમ થવા જોઈએ. તો ડીમ માટે આપણને ખબર છે કે આપણે જે બે લેમ્પ છે એને આપણે સિરીઝ કનેક્શન કરી શકીએ છીએ. તો ફેઝમાંથી સ્વિચનો જે બીજો ટર્મિનલ છે એ લેમ્પ 2 ના એક ટર્મિનલ સાથે, લેમ્પ 2 નો સેકન્ડ ટર્મિનલ લેમ્પ 1 ના એક ટર્મિનલ સાથે, અને ત્યાંથી ન્યુટ્રલથી સર્કિટ કમ્પ્લીટ. સ્વિચ ચાલુ કરીએ, તમે જોઈ શકો છો સ્વિચ ચાલુ કરતા બંને લેમ્પ અત્યારે ડીમ થાય છે. શું કરવા, અહીંયા જે કંઈ આપણો સપ્લાય વોલ્ટેજ હશે એ સપ્લાય વોલ્ટેજ બંને લેમ્પને હાફ મળે છે, એટલે વોલ્ટેજ ઓછા મળવાના લીધે લેમ્પ છે એ ડીમ થાય છે. તો આવી રીતે આ સર્કિટ તમારી વર્ક કરે છે. એના પછીનું છે કંટ્રોલ ઓફ વન લેમ્પ ફ્રોમ ટુ પ્લેસીસ, એટલે કે સ્ટેરકેસ વાયરિંગ, જેને આપણે ગુજરાતીમાં
દાદર વાયરિંગ બી કહેતા હોય છે. સ્ટેરકેસ વાયરિંગ એટલે કે દાદર વાયરિંગ. જનરલી એક્ઝામની અંદર આ સર્કિટ વધારે પડતી પૂછાતી હોય છે અને આપણો જે ઘર હોય છે ઘરમાં બી આપણે સ્ટેરકેસ વાયરિંગનો ઉપયોગ ઘણો કરતા હોય છે. દાદર વાયરિંગ અથવા તો સ્ટેરકેસ વાયરિંગ માટે બે 2-વે સ્વિચનો ઉપયોગ કરવામાં આવે છે. 2-વે સ્વિચ હોય છે એની અંદર 3 ટર્મિનલ હોય છે. અહીંયા હું ડ્રો કરું છું કે કોઈ બી 2-વે સ્વિચ હોય એ 2-વે સ્વિચની બેક સાઈડ આપણે જોઈએ તો એની સાઈડ આવા 3 ટર્મિનલ હોય છે. જો આપણે સિંગલ પોલ 1-વે સ્વિચ હોય તો એની અંદર ખાલી 2 જ ટર્મિનલ હોય છે. 2-વે સ્વિચમાં 3 ટર્મિનલ હોય છે. અહીંયા બી તમે જોઈ શકો છો કે જે 2-વે સ્વિચ છે એમાં 3 ટર્મિનલ છે. તો એ આઈધર ડાયરેક્શનમાં ઓપરેટ થઈ શકે. આઈધર એટલે કે અહીંયા બી ઓપરેટ થાય અથવા તો અહીંયા ઓપરેટ થાય. તો એ આઈધર ડાયરેક્શનમાં ઓપરેટ થઈ શકે છે. વચ્ચેનો જે છેડો છે એ આપણો કોમન છે, જ્યાં આપણે ફેઝ વાયર આપણો કનેક્ટ કરતા હોઈએ છીએ અને અહીંયાથી આપણું આઉટપુટ આપણે લેતા હોઈએ છીએ. તો હવે જોઈ લઈએ આપણે કે કઈ રીતે સર્કિટ છે એ આપણી વર્ક કરે છે. સ્ટેરકેસ વાયરિંગમાં એક લેમ્પ અને બે 2-વે સ્વિચનો ઉપયોગ કરીએ છીએ. સૌથી પહેલા જે મારો ફેઝ વાયર છે એને હું જે કોમન ટર્મિનલ છે એની સાથે કનેક્ટ કરું છું અને જે બીજા 2 ટર્મિનલ છે જ્યાંથી હું આઉટપુટ બહાર કાઢું છું. આ જે પોઝિશન છે એનાથી વિરુદ્ધ પોઝિશનમાં હું બીજી 2-વે સ્વિચને કનેક્ટ કરું છું, જેમાં મારા જે બંને જે ટર્મિનલના આઉટપુટ છે એ બીજી સ્વિચના 2 ટર્મિનલના ઇનપુટ થશે અને જે કોમન પોઈન્ટ છે ત્યાંથી હું આઉટપુટ લઉં છું અને એ આઉટપુટને હું લેમ્પના એક ટર્મિનલ સાથે કનેક્ટ કરી દઉં છું. લેમ્પનો જે 2 ટર્મિનલ છે ત્યાંથી હું ન્યુટ્રલ વાયર કનેક્ટ કરું છું. મિત્રો, અહીં તમે જોઈ શકો છો કે અત્યારે લેમ્પ છે ઓફ કન્ડિશનમાં છે. સર્કિટ જોઈ લઈએ. ફેઝ વાયરમાંથી કોમન ટર્મિનલમાંથી અધર ટર્મિનલ, ત્યાંથી તમે જોઈ શકો છો કે બીજી સ્વિચનો 2-વે સ્વિચનો ટર્મિનલ સાથે કનેક્ટેડ છે. પણ અહીંયા આપણી જે સર્કિટ છે એ ઓપન છે, એટલે કે લેમ્પને સપ્લાય મળતો નથી, કેમ કે અહીંયા સર્કિટ તમે જોઈ શકો છો ઓપન છે. અત્યારે જે 2-વે સ્વિચનો જે કોન્ટેક્ટ છે એ નીચેની બાજુ છે અને એ તમે જોઈ શકો છો એ અહીંયાથી ઓપન છે. તો એનો મતલબ એમ થયો કે અત્યારે જે લેમ્પ છે એ તમારો કનેક્ટેડ છે નહીં. કોઈ બી 2 લેમ્પમાંથી કોઈ બી એક લેમ્પની પોઝિશન તમે ચેન્જ કરો એટલે લેમ્પ તમારો ગ્લો થશે. જોઈ લઈએ. 2-વે સ્વિચ 1ની મેં પોઝિશન ચેન્જ કરી. હવે આપણે સર્કિટ જોઈએ. ફેઝમાંથી કોમન ટર્મિનલ, ત્યાંથી જે બીજો ટર્મિનલ, ત્યાંથી આગળ વધીએ 2-વે સ્વિચના ટર્મિનલ કોમન, ત્યાંથી તમે જોઈ શકો છો કે અહીંયા લેમ્પમાં સપ્લાય આવી ગયો છે અને ત્યાંથી પછી ન્યુટ્રલ થ્રુ સર્કિટ કમ્પ્લીટ થાય છે. તો આવી રીતે સ્ટેરકેસ વાયરિંગમાં આપણે સર્કિટ કમ્પ્લીટ થાય છે. હવે આઈધર તમે 2-વે સ્વિચ 1 અથવા તો 2-વે સ્વિચ 2 બેમાંથી કોઈ બી સ્વિચની તમે પોઝિશન ચેન્જ કરો એટલે લેમ્પ એની જે પોઝિશનમાં હશે અત્યારે એ ચેન્જ કરી નાખશે. સપોઝ કે અત્યારે લેમ્પ ઓન છે, તો હવે મારે ઓફ કરવો હોય તો હું બંને સ્વિચમાંથી કોઈ બી સ્વિચ હું ઓપરેટ કરી શકું છું. તમે જોઈ શકો છો કે ઓન કરવા માટે મેં 2-વે સ્વિચ 1 ઓન કરી હતી, એની પોઝિશન મેં ચેન્જ કરી હતી. ઓફ કરવા માટે મેં 2-વે સ્વિચ 2 એની પોઝિશન મેં ચેન્જ કરી છે. તો અત્યારે લેમ્પ છે તમારો ઓફ થઈ ગયો છે. સ્ટેરકેસ વાયરિંગનો ઉપયોગ જનરલી આપણે જ્યાં આપણી સીડી રૂમ હોય છે ત્યાં કરતા હોય છે, કે જ્યારે આપણે સીડી રૂમમાં ગ્રાઉન્ડ ફ્લોરમાંથી ઉપરના ફ્લોરમાં ફર્સ્ટ ફ્લોરમાં જવું હોય તો આપણે નીચે જો આપણે 2-વે સ્વિચ કનેક્ટ કરેલી હોય તો એ આપણે ઓન કરીએ તો સીડી રૂમનો જે લેમ્પ છે એ ચાલુ થઈ જાય છે. ફર્સ્ટ ફ્લોર ઉપર પહોંચ્યા પછી હવે એ લેમ્પને મારે ઓફ કરવો છે તો ત્યાં મારી બીજી 2-વે સ્વિચ હોય એને હું
પોઝિશન ચેન્જ કરું એટલે જે લેમ્પ છે એ ઓફ થઈ જાય છે. તો આવી રીતે સ્ટેરકેસ વાયરિંગનો ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ. ઠીક છે. કનેક્શન ઓફ one switch and two lamps such that in one position of the switch both the lamps glow, in another position only one lamp glow full, and in third position both the lamps remain dark. આ જે સર્કિટ છે એ સર્કિટની અંદર આપણે જે કંટ્રોલ મેળવવાનો છે એ કંટ્રોલમાં 3 પોઝિશન ઉપર કંટ્રોલ થવો જોઈએ કે જે ફર્સ્ટ પોઝિશન છે, ફર્સ્ટ પોઝિશન એની અંદર બંને જે લેમ્પ છે એ ડાર્ક એટલે કે ઓફ હોવા જોઈએ. સેકન્ડ પોઝિશન ઉપર એક લેમ્પ ચાલુ, એક લેમ્પ ઓન અને એક લેમ્પ છે ઓફ થવો જોઈએ એટલે કે ઓફ રહેવો જોઈએ. અને થર્ડ પોઝિશન ઉપર બંને લેમ્પ ગ્લો થવા જોઈએ પણ કેવા તો કે ડીમ ગ્લો. એનો મતલબ એમ થયો કે જે થર્ડ પોઝિશન છે એમાં મારે સિરીઝ કનેક્શન કરેલું હોવું જોઈએ. તો આ ત્રણેય પોઝિશનને ફૂલફિલ કરવા માટે હું જે સ્વિચનો ઉપયોગ કરીશ એ છે સેન્ટર ઓફ સ્વિચ ફોર ટર્મિનલ, સેન્ટર ઓફ સ્વિચ. તમે જોઈ શકો છો જે આ ટર્મિનલ છે એમાં 4 ટર્મિનલ, એમાં અત્યારે એક પોઝિશન છે કે જેની અંદર અત્યારે બંને લેમ્પ છે ઓફ કન્ડિશનમાં છે. તો આપણે જે એક જે પોઝિશન જે રિક્વાયરમેન્ટ છે એ ફૂલફિલ થાય છે. સર્કિટ સમજી લઈએ કે આપણી પાસે 2 લેમ્પ છે, 2 લેમ્પ અને એક સ્વિચ છે. સ્વિચનું જે આઉટપુટ છે એમાં 3 ટર્મિનલ છે. એક સેન્ટર ઓફ એટલે કે સેન્ટર પોઝિશન ઉપર હોય ત્યારે કોઈ એમાંથી આઉટપુટ જાય નહીં એટલે કે ફેઝ છે એ ફેઝ મારો આ ટર્મિનલ સુધી જ હોય છે, આગળ કોઈ સર્કિટમાં જતો નથી. જો આ ટર્મિનલમાંથી આગળ કોઈ સર્કિટમાં મારો ફેઝ સપ્લાય જાય નહીં તો ઓબ્વિયસ છે કે જે સર્કિટ હશે એ મારી ઓફ કન્ડિશનમાં રહેશે અથવા તો બ્રેક થયેલી રહેશે. જે બંને લેમ્પના જે ઇનકમિંગ છે એ જે બીજા 2 ટર્મિનલ છે એમાંથી જાય છે. એનો મતલબ એમ થયો કે સેન્ટર ટર્મિનલ ઉપર મારા બંને લેમ્પ કેવા રહેશે ડાર્ક એટલે કે ઓફ. તો આપણી જે એક રિક્વાયરમેન્ટ હતી કે કોઈ એક પોઝિશન ઉપર બંને લેમ્પ ડાર્ક રહેવા જોઈએ તો એ મારી આ સેન્ટર ઓફ વાળી છે. જે લેમ્પ 1 છે એનો સપ્લાય મેં ઉપરના ટર્મિનલમાંથી લીધેલો છે, તમે જોઈ શકો છો. અને જે લેમ્પ 2 નો જે સપ્લાય છે એ મેં નીચેના ટર્મિનલમાંથી લીધો છે. જે લેમ્પ 2 નો સેકન્ડ ટર્મિનલ છે એ મારા લેમ્પ 1 ના ઇનકમિંગ ટર્મિનલ એટલે કે ફર્સ્ટ ટર્મિનલ જ્યાં મારો ફેઝ સપ્લાય કનેક્ટેડ છે સેન્ટર ઓફ સ્વિચનો ત્યાં મારો કનેક્શન છે. અને જે લેમ્પ 1 નો જે બીજો ટર્મિનલ છે ત્યાં મારે ન્યુટ્રલ કનેક્શન આપેલું છે. જે 3 રિક્વાયરમેન્ટ હતી એમાંથી એક રિક્વાયરમેન્ટ તો અત્યારે ફૂલફિલ થઈ ગઈ છે. બંને લેમ્પ અત્યારે ડાર્ક એટલે કે ઓફ છે. સ્વિચની પોઝિશન ચેન્જ કરીએ અને જોઈએ કે જે બીજી 2 રિક્વાયરમેન્ટ છે એ આપણે ફૂલફિલ થાય છે કે નહીં. અત્યારે સ્વિચ ઉપરની પોઝિશનમાં છે ત્યાં તમે જોઈ શકો છો કે લેમ્પ 1 ને સપ્લાય મળે છે અને ન્યુટ્રલ થ્રુ સર્કિટ કમ્પ્લીટ થાય છે એટલે કે લેમ્પ 1 ગ્લો થયો છે. એ જ ફેઝ સપ્લાય આપણો લેમ્પ 2 માં જાય છે અને લેમ્પ 2 નો જે બીજો ટર્મિનલ છે એ ક્યાં આવે છે મારી સ્વિચમાં. પણ અહીંયા તમે જોવો છો કે સ્વિચની સર્કિટ કમ્પ્લીટ થતી નથી કેમ કે અત્યારે જે સ્વિચની પોઝિશન છે એ ઉપરની બાજુ છે એટલે લેમ્પ 2 છે મારો ઓન થશે નહીં. એટલે જે સેકન્ડ જે આપણી રિક્વાયરમેન્ટ હતી એ બી ફૂલફિલ થઈ ગઈ છે. હવે આ સ્વિચને પાછી આપણે નીચેની બાજુ લઈ આવીએ. તમે જોઈ શકો છો કે બંને લેમ્પ ગ્લો તો થાય છે પણ કેવા છે ડીમ. શું કરવા ફેઝમાંથી સ્વિચમાંથી તમે જોઈ શકો છો લેમ્પ 2 ના ઇનકમિંગમાં ત્યાંથી લેમ્પ 2 નું આઉટપુટ છે એ લેમ્પ 1 માં
અને ત્યાંથી ન્યુટ્રલ ટુ સર્કિટ કમ્પ્લીટ થાય છે. જે આ ટર્મિનલમાંથી જે સપ્લાય પાછો આવે છે એ આવે છે મારી સ્વિચમાં, પણ ત્યાં એ સર્કિટ કમ્પ્લીટ થતી નથી, એટલે કે એનો કોઈ હવે પાથ કમ્પ્લીટ થતો નથી. એટલે જે થર્ડ પોઝિશન છે એમાં જે બંને લેમ્પ છે એ ગ્લો થાય છે, પણ કેવા ડીમ. ફરીથી જોઈ લઈએ. સેન્ટર જે પોઝિશન હશે ત્યારે બંને લેમ્પને સપ્લાય મળતો નથી, એટલે બંને લેમ્પ ડાર્ક. એના પછીની પોઝિશનમાં એક લેમ્પ ગ્લો અને એક લેમ્પ ડાર્ક, અને થર્ડ પોઝિશન છે એની અંદર બંને લેમ્પ ડીમ. તો આવી રીતે આપણે બે લેમ્પનો કંટ્રોલ એક સ્વિચની મદદથી કરી શકીએ છીએ, કે જેમાં એક પોઝિશનમાં બંને લેમ્પ બંધ થઈ જવા જોઈએ, બીજી પોઝિશનમાં કોઈ એક જ લેમ્પ ચાલુ થવો જોઈએ, અને ત્રીજી પોઝિશનમાં બંને લેમ્પ ડીમ થવા જોઈએ. આગળ વધીએ મિત્રો. એના પછી આવે છે યુઝ ઓફ સિરીઝ પેરેલલ સ્વિચ. એનો મતલબ એમ થાય કે તમારે જે કંઈ આપણી પાસે અત્યારે બે લેમ્પની સર્કિટ આપણે કનેક્ટ કરેલી છે, તો આ સ્વિચને હું પોઝિશન ચેન્જ કરું તો લેમ્પ છે એ આઈધર સિરીઝ કનેક્ટેડ હોવા જોઈએ ઓર પેરેલલ કનેક્ટેડ, અથવા તો સ્વિચ ઓફ હોય તો ઓફ થઈ જવા જોઈએ. એટલે કે જ્યારે પેરેલલમાં હશે ત્યારે તમને ખબર છે કે પેરેલલમાં કનેક્શન હોવું એનો મતલબ એમ થાય કે જે કંઈ આપણે એપ્લાયન્સીસ છે એને ફૂલ સપ્લાય વોલ્ટેજ મળે છે. તો બંને લેમ્પને ફૂલ વોલ્ટેજ મળે તો બંને લેમ્પ કેવા ગ્લો થશે, ફૂલ બ્રાઇટ. સિરીઝ કનેક્શન એટલે કે લેમ્પ ગ્લો તો થશે, પણ એને સપ્લાય જે મળે છે એ કટ થશે, એટલે કે એ ડીમ રહેશે. અને ઓફ હશે ત્યારે એને સપ્લાય મળતો નથી. અત્યારે તમે જુઓ છો આ જે સ્વિચ છે 4 ટર્મિનલ સ્વિચ, એ આપણી સિરીઝ પેરેલલ સ્વિચ છે. અત્યારે સ્વિચ ઓફ પોઝિશનમાં છે. ઓફ પોઝિશનમાં હોવી એટલે કે બંને લેમ્પને સપ્લાય મળતો નહીં હોય. સર્કિટ ટ્રેસ કરી લઈએ. ફેઝ ટર્મિનલ છે એ મેં કોઈ એક ટર્મિનલ સાથે કનેક્ટેડ છે. એ યાદ રાખજો કે આનો જે ટર્મિનલ છે એનો જે સેકન્ડ ટર્મિનલ છે એ ક્રોસમાં હશે, એટલે કે અહીંયા સર્કિટ કમ્પ્લીટ થશે. સ્વિચમાંથી તમે જોઈ શકો છો લેમ્પ, અને લેમ્પમાંથી પાછો આ ટર્મિનલ. હવે આ ટર્મિનલથી નથી આ બાજુ કનેક્શન કે નથી નીચેની બાજુ કનેક્શન, એટલે કે આ સર્કિટ અહીંયા બ્રેક થયેલી છે. બ્રેક થયેલી હોવાને લીધે કે લેમ્પ 2 ને ફેઝ સપ્લાય તો મળે છે, પણ જે રિટર્ન પાથ જે આવવો જોઈએ ન્યુટ્રલ એ છે નહીં, એટલે કે લેમ્પ 2 ગ્લો થશે નહીં. ન્યુટ્રલની વાત કરીએ કે ન્યુટ્રલ અત્યારે આ ટર્મિનલ ઉપર છે. ત્યાંથી આપણે એને આગળ લઈ ગયા, એને લેમ્પ 1 માં લઈ આવી ગયા. લેમ્પ 1 નું બીજું ટર્મિનલ આપણે આ સ્વિચ ઉપર આવ્યું. આ તમે જોઈ શકો છો અહીંયા કે આ ક્રોસમાં કનેક્શન આપેલું છે. તો અહીંયા કોઈ અત્યારે કોઈ આ પોઝિશન ઉપર કોઈ કનેક્શન છે નહીં, એટલે કે આ લેમ્પને આપણે ન્યુટ્રલ સાથે કનેક્ટ તો કરેલો છે, પણ એને કોઈ ફેઝ સપ્લાય મળતો નથી. એટલે આ લેમ્પ 1 બી અત્યારે ઓફ છે. એટલે અત્યારે કહી શકાય કે અત્યારે આ સ્વિચ છે ઓફ પોઝિશન ઉપર છે, અને બંને લેમ્પ અત્યારે ઓફ છે, બંનેને સપ્લાય મળતો નથી. હવે સ્વિચને આપણે પેરેલલમાં કનેક્ટ કરીએ, એટલે કે આ કોન્ટેક્ટ અહીંયા હું કનેક્ટ કરી દઉં, આ કોન્ટેક્ટ હું અહીંયા કનેક્ટ કરી દઉં, તો બંને લેમ્પ મારા ફૂલ બ્રાઇટ થશે. લેમ્પ ઇન પેરેલલ તમે જોઈ શકો છો. હવે આપણે વાત કરીએ કે લેમ્પ 2 ને સપ્લાય ક્યાંથી મળે છે. આ ફેઝ છે, ફેઝમાંથી આ ટર્મિનલમાંથી લેમ્પ 2 માંથી આ સર્કિટ આવી, અને આ ટર્મિનલ અહીંયા મારું કનેક્ટેડ છે, એટલે ન્યુટ્રલ સાથે છે. તો ન્યુટ્રલ રિટર્ન અને સર્કિટ કમ્પ્લીટ થાય તો લેમ્પ 2 મારો ચાલુ થઈ જશે. લેમ્પ 1 ની વાત કરીએ. ફેઝમાંથી આ ટર્મિનલ, ત્યાંથી આ ટર્મિનલ કનેક્ટ થઈ ગયો છે, કોન્ટેક્ટ આવી ગયો છે, એટલે લેમ્પ 1 ને હવે ફેઝ સપ્લાય મળી જાય છે, અને એને જે ન્યુટ્રલ છે એ તમારે આ ટર્મિનલમાંથી મળી જાય છે. તો આ તમે જોઈ શકો છો કે બંને જે લેમ્પ છે એ અત્યારે પેરેલલ કનેક્ટેડ છે, અને એને ફૂલ વોલ્ટેજ સપ્લાય વોલ્ટેજ મળવાથી બંને ફૂલ બ્રાઇટ થઈ જાય છે. હવે મારે સિરીઝ કનેક્શન કરવું છે, તો સિરીઝ કનેક્શનમાં આ કોન્ટેક્ટ આ બાજુ જવું છે, આ કોન્ટેક્ટ આ બાજુ જવું છે, એટલે અહીંયા એક સિરીઝ કનેક્શન થઈ જશે. ફરીથી જોઈ લઈએ તો તમે જો છો એ પ્રમાણે બંને લેમ્પને સપ્લાય તો મળે છે અને ગ્લો બી થાય છે, પણ કહેવાય છે ડીમ. લેમ્પ સિરીઝ કનેક્શન હોવું એનો મતલબ એમ કે આખી સર્કિટ એમ જ આગળ વધતી જશે, ક્યાંય કોઈ જાતનો બ્રેક આવશે નહીં. ફેઝમાંથી આ ટર્મિનલ ઉપર જાય છે, ટર્મિનલમાંથી સર્કિટ આપણે આગળ લઈએ, એ જાય છે લેમ્પ 2 માં, લેમ્પ 2 માંથી સર્કિટ આગળ લઈએ,
ત્યાંથી જઈએ 4 ટર્મિનલ ઉપર, ત્યાં જો અત્યારે આ કોન્ટેક્ટ જોડાઈ ગયો છે એટલે અહીંયાથી સર્કિટ આમ આગળ વધે છે. ત્યાંથી તમે જો છો આ લેમ્પ 1 માં અને લેમ્પ 1 માંથી ફરીથી સર્કિટ ન્યુટ્રલ ને ન્યુટ્રલમાંથી રિટર્ન. તો આખી સર્કિટ આપણી સિરીઝ કનેક્શન થઈ ગઈ. સિરીઝ કનેક્શન થવાથી જે કંઈ આપણા સપ્લાય વોલ્ટેજ અહીંયા હશે એમાં અડધા વોલ્ટેજ બંને લેમ્પને મળશે અને બંને લેમ્પ અત્યારે ડીમ પોઝિશન ઉપર હશે. ફરીથી જોઈ લઈએ, જે ફર્સ્ટ પોઝિશન ઉપર હતું ત્યારે અહીંયા ફેઝ કર્યો છે, અહીંયા આપણું ન્યુટ્રલ છે, પણ બંને કનેક્ટેડ છે નહીં, એટલે બંને લેમ્પ મારા ઓફ કન્ડિશનમાં છે. જ્યારે આપણે પેરેલલમાં કનેક્શન કરી છીએ ત્યારે બંને લેમ્પને સપ્લાય વોલ્ટેજ ફૂલ મળે છે, એટલે બંને લેમ્પ ફૂલ બ્રાઇટ થાય છે. જ્યારે સિરીઝ કનેક્શન કરી છીએ ત્યારે બંને લેમ્પ ડીમ પોઝિશનમાં થાય છે. તો આને કહેવાય યુઝ ઓફ સિરીઝ પેરેલલ સ્વિચ. આગળ વધી વરંડા લાઇટિંગ અથવા તો કોરિડોર લાઇટિંગ. જનરલી આ જે ફિગર છે એ આપણે એક્ઝામની અંદર પૂછાતી હોય છે. વરંડા અથવા તો કોરિડોર લાઇટિંગ છે, એનું વાયરિંગ જે છે એ વાયરિંગ આપણે જે સ્ટેરકેસ વાયરિંગ જે આપણે જોઈ ગયા હતા એ પ્રકારનું જ વાયરિંગ છે. પણ સ્ટેરકેસ વાયરિંગમાં આપણે એક જ સર્કિટનો ઉપયોગ કર્યો હતો, એટલે કે એક લેમ્પ અને 2 ટુ-વે સ્વિચ. આની અંદર આપણે વરંડા એટલે કોરિડોર એટલે કે લોબી, તો લોબીમાં આપતો નંબર્સ ઓફ લેમ્પ આપણે કનેક્શન માટે રાખેલા હોય છે. તો એના માટે જેટલા બી આપણે લેમ્પ રાખવાના હોય છે એટલે જ આપણે સર્કિટ આપણે કનેક્શન કરવી પડશે. જે આગળની સર્કિટનું કનેક્શન કરવાનું હોય છે એ જે આપણી મેઇન સર્કિટ છે એને આપણે ફેઝમાંથી આપણે લૂપિંગ લઈ આગળ લઈએ છીએ. જો આ જ લૂપિંગ હું આ ટર્મિનલમાંથી લઉં તો એ ચાલે નહીં, કેમ કે તો પછી આ સર્કિટ આખી કમ્પ્લીટ હોય તો જ આગળ સપ્લાય મળે. એટલે આ ભૂલ કરતા નહીં. આનાથી બી આગળ મારે સર્કિટ જો મારે લઈ જવી હોય તો હું એ લૂપિંગ અહીંયાથી હું લઈ શકું છું. જેટલી બી મારે સર્કિટ રાખવી હોય એટલી સર્કિટ હું રાખી શકું છું. કંટ્રોલની વાત કરીએ તો આ લેમ્પનો કંટ્રોલ કરવાનો છે. આ મારી પાસે 2 ટુ-વે સ્વિચ છે. આ 2 ટુ-વે સ્વિચની હું પોઝિશન ચેન્જ કરું એટલે આ લેમ્પ એની જે કઈ પોઝિશનમાં હશે ત્યાંથી એમાં ટોગલ થઈ જશે. અત્યારે ઓફ છે તો ઓન થાય, ઓન હોય તો ઓફ થાય. જે સ્વિચ છે એ સ્વિચની પોઝિશન ચેન્જ કરી આપણે. તમે જોઈ શકો છો આ ટુ-વે સ્વિચની પોઝિશન મેં ચેન્જ કરી એટલે લેમ્પ મારો ગ્લો થઈ ગયો. આ લેમ્પ 2 ને મારે ચાલુ કરવો છે તો એમાં આપણે એની બી આપણે પોઝિશન ચેન્જ કરીએ. અત્યારે આને મેં ઓફ કર્યું તો આ બી ઓફ થઈ જાય છે. અત્યારે આ સ્વિચને આપણે ચાલુ કરતા લેમ્પ 2 બી ચાલુ થઈ ગયું છે. તો લેમ્પ નો જે સપ્લાય છે એ તમે જોઈ શકો છો કે અહીંયા ફેઝમાંથી આવે છે. તો બંને જે સર્કિટ છે એ આપણે ઇન્ડિવિજ્યુઅલ વર્ક કરે છે. એવું નથી કે આ સર્કિટ ચાલુ હોય તો જ આને ચાલુ કરે. એના માટે વાયરિંગ તમારે પ્રોપરલી કરવું પડશે. તો આ થઈ ગયું કોરિડોર લાઇટિંગ. હવે સપોઝ કે મારે આગળ હજી એક આવી સર્કિટ કનેક્ટ કરવી છે, તેનું જે વાયરિંગ છે એનું લૂપિંગ છે હું ક્યાંથી લઈશ? અહીંયાથી લઈશ, એટલે કે ઇન્ડિપેન્ડન્ટ કંટ્રોલ થઈ જાય. તો જેટલા બી મારે લેમ્પ્સ કનેક્ટ કરવા હોય એટલે હું કનેક્ટ કરી શકું છું. સપોઝ કે બહુ મોટો બધો હોલ હોય કે મોટી લોબીઝ હોય, એનો જે વરંડા હોય તેમાં આપણે આ સર્કિટનો ઉપયોગ કરી શકીએ છીએ. કે અંદરની બાજુથી આપણે સ્વિચને ઓન કરીએ તો જે પેસેજ જે છે આપણું કોરિડોર છે ત્યાં લેમ્પ આપણે ચાલુ થઈ જાય, અને કોરિડોરમાં ગયા પછી જો મારે લેમ્પ બંધ કરવો હોય તો ત્યાંથી બી મેં એક સ્વિચ રાખેલી હોય છે અને ત્યાંથી હું એ લેમ્પને બંધ કરી શકું છું. અત્યારે બંને સ્વિચની પોઝિશન મેં ચેન્જ કરી છે, અને ચેન્જ કરી એટલે આ બી બંધ થઈ ગયો, અને અહીંયા આ ચેન્જ કર્યું એટલે આ લેમ્પ બી બંધ થઈ જાય છે. આગળ વધીએ. કંટ્રોલ ઓફ વન લેમ્પ ફ્રોમ 3 પ્લેસીસ. અત્યાર સુધી આપણે જોયું કે મારે એક લેમ્પને એક જગ્યાએથી કંટ્રોલ કરવો છે તો મેં સિંગલ પોલ વન વે સ્વિચનો ઉપયોગ કર્યો કે વન લેમ્પ કંટ્રોલ બાય વન પ્લેસ. તો ત્યાં આપણે શું કર્યું કે સિંગલ પોલ વન વે સ્વિચ આની મદદથી આપણે કંટ્રોલ કર્યો, જે આપણી પહેલી જ સર્કિટ હતી. એના પછી જોયું હમણાં જ આપણે વાત કરી કે એક લેમ્પ ને કંટ્રોલ કરવો છે 2 જગ્યાએથી, કંટ્રોલ ફ્રોમ 2 પ્લેસ.
જે સ્ટેરકેસ વાયરિંગની વાત કરી કે કોરિડોરની વાત કરું છું, તેમાં આપણે શું યુઝ કર્યું હતું તો કે 2-વે સ્વિચનો ઉપયોગ કર્યો હતો, બરાબર ને? 2 2-વે સ્વિચનો ઉપયોગ થાય. પણ હવે જે વાત આવે છે એ છે વન લેમ્પ કંટ્રોલ from 3 or more than 3 place. તો એ વખતે મારે 2 2-વે સ્વિચ અને ઇન્ટરમીડિયેટ સ્વિચનો ઉપયોગ કરવાનો થશે. માની લ્યો કે મારે 3 જગ્યાએથી કંટ્રોલ કરવાનો છે, તો 2 2-વે સ્વિચ અને એક ઇન્ટરમીડિયેટ સ્વિચ જોશે. સપોઝ કે મારે 4 જગ્યાએથી કરવો છે, તો 2 2-વે સ્વિચ અને 2 ઇન્ટરમીડિયેટ સ્વિચ, આવી રીતે મારે કનેક્શન કરવાનું થશે. આપણે જોઈ લઈએ કે ઇન્ટરમીડિયેટ સ્વિચમાં કઈ રીતે હોય છે. કે જે કઈ ઇન્ટરમીડિયેટ સ્વિચ છે એ આપણે આગળ બી થિયરીમાં વાત કરી હતી કે ઇન્ટરમીડિયેટ સ્વિચ એમાં 4 ટર્મિનલ હોય છે. જેમ કે સિંગલ વે સ્વિચ હોય તેમાં 2 હોય, 2-વે સ્વિચ છે એમાં 3 ટર્મિનલ છે, ઇન્ટરમીડિયેટ સ્વિચ હોય એમાં 4 ટર્મિનલ હોય છે. અહીં આપણે ફિગર ડ્રો કરીએ કે આ મારું ઇન્ટરમીડિયેટ સ્વિચ છે અને એની અંદર 2 જ પોઝિશન હોય છે. આઈધર એ ક્રોસ કનેક્શન હોય અને આને તમે ચેન્જ કરો તો એ પેરેલલ થઈ જાય, અને જો એ સિરીઝ કનેક્શન હોય જેમ કે આવી રીતે, તો એ પેરેલલમાં કનેક્ટ થઈ જાય. એટલે આઈધર આવી રીતે અથવા તો આ નીચેની પોઝિશનમાં તમે ઇન્ટરમીડિયેટ સ્વિચનો ઉપયોગ કરી શકો છો. જો મારે 3 જગ્યાએથી લેમ્પનો કંટ્રોલ કરવો હોય તો 2 2-વે સ્વિચ અને એક ઇન્ટરમીડિયેટ જરૂર પડે. જો 4 જગ્યાએથી કરવો હોય તો 2 2-વે અને 2 ઇન્ટરમીડિયેટ. એટલે કે જે 2 2-વે સ્વિચ છે એ કોન્સ્ટન્ટ છે. 5 જગ્યાએથી કરવો હોય તો 2 2-વે 3 ઇન્ટરમીડિયેટ. તો આવી રીતે આપણે એક લેમ્પને મારે ગમે એટલી જગ્યાએથી કંટ્રોલ કરવો હોય એટલી જગ્યાએથી હું કંટ્રોલ કરી શકું છું, પણ એટલી જ આપણે ઇન્ટરમીડિયેટ સ્વિચ જોશે. સર્કિટ જોઈ લઈએ આપણે કનેક્શન કઈ રીતે છે. તમે જોઈ શકો છો કે એક 2-વે સ્વિચ, આ બીજી 2-વે સ્વિચ જે મેં વાત કરી એ પ્રમાણે, અને 3 જગ્યાએથી કંટ્રોલ કરવો છે એટલે 2 2-વે સ્વિચ અને એક વચ્ચે છે આપણી ઇન્ટરમીડિયેટ સ્વિચ. અત્યારે લેમ્પ છે એ કેવો છે? મારો ઓફ કન્ડિશનમાં છે. હવે આ લેમ્પની ઓન કરવો છે એટલે કે એની પોઝિશન ટોગલ કરવી છે, તો શું કરવું પડશે? મારે આ 3 સ્વિચમાંથી કોઈ બી સ્વિચની પોઝિશન હું ચેન્જ કરું તો લેમ્પ છે એ ઓફ છે તો ઓન થઈ જશે, ઓન હશે તો ઓફ થઈ જાય. આ 2-વે સ્વિચની પોઝિશન ચેન્જ કરીએ. પહેલા આપણે સર્કિટ ટ્રેસ કરી લઈએ કે અત્યારે ઓફ છે કે નહીં. ફેઝમાંથી આ ટર્મિનલ ઉપર, ત્યાંથી જાય છે ઇન્ટરમીડિયેટમાંથી અહીંયા તમે જો છો સર્કિટ બ્રેક થઈ ગઈ છે, તો લેમ્પ ઢૂલો થશે નહીં. હવે આને આપણે ઓન કરીએ. ઓન કરતા ફેઝમાંથી ઇન્ટરમીડિયેટમાંથી 2-વે સ્વિચમાંથી લેમ્પ અને ન્યુટ્રલ થી સર્કિટ કમ્પ્લીટ. તો લેમ્પ મારો ઓન થઈ ગયો. ઓફ કરવો છે તો 3 માંથી કોઈ બી સ્વિચની પોઝિશન ચેન્જ કરું. અત્યારે હું ઇન્ટરમીડિયેટની કરું છું, તો તમે જો છો ક્રોસમાંથી પેરેલલ થઈ ગઈ છે. અહીંયાથી ફેઝમાંથી આ ટર્મિનલ, ત્યાંથી જોઉં છું અહીંયા સર્કિટ બ્રેક થઈ ગઈ, લેમ્પ થઈ ગયો ઓફ. હવે ફરીથી આપણે જે આપણી સ્વિચ છે આ સ્વિચની આપણે પોઝિશન ચેન્જ કરીએ તો જોઈ શકીએ છીએ કે લેમ્પ મારો ગ્લો થાય છે. ફેઝમાંથી ઇન્ટરમીડિયેટમાંથી 2-વે સ્વિચ અને ત્યાંથી આપણો લેમ્પ.
તો હવે તમે જોઈ શકો છો કે જે કઈ આપણો લેમ્પ છે એ 3 જગ્યાએથી કંટ્રોલ થઈ શકે છે. હવે જે સર્કિટ આપણે આવે છે એ છે કંટ્રોલ ઓફ વન લેમ્પ ફ્રોમ 4 પ્લેસીસ, એટલે કે એક જ લેમ્પને 4 જગ્યાએથી કંટ્રોલ કરવાનો છે. તો 4 જગ્યાએથી કંટ્રોલ કરવો હોય તો મારે 2 2-વે સ્વિચ, એ તો 2-વે સ્વિચ 2 રાખવાની જ છે. એના સિવાયની 2 ઇન્ટરમીડિયેટ સ્વિચ. જો મારે 5 જગ્યાએથી કરવો હોત તો 5 ઇન્ટરમીડિયેટ સ્વિચ જોત, 3 ઇન્ટરમીડિયેટ અને 2 2-વે સ્વિચ જોત. તો આવી રીતે હવે અત્યારે જોઈ શકીએ કે આપણે જે લેમ્પ છે એ ઓફ કન્ડિશનમાં છે. ફરીથી આપણે સર્કિટ ટ્રેસ કરીએ. ફેઝમાંથી ઇન્ટરમીડિયેટ સ્વિચ, ઇન્ટરમીડિયેટ સ્વિચમાંથી બીજી ઇન્ટરમીડિયેટ સ્વિચ અને ત્યાંથી 2-વે સ્વિચ. જો અહીંયા આપણો સર્કિટ બ્રેક થાય છે. આની પોઝિશન ચેન્જ કરીએ આપણે. તમે જોઈ શકો છો લેમ્પ ગ્લો થાય છે. લેમ્પ ગ્લો થયું, ઇન્ટરમીડિયેટ સ્વિચ, અહીંયાથી આ બીજી ઇન્ટરમીડિયેટ સ્વિચ અને ત્યાંથી પાછળ સર્કિટ આપણી કમ્પ્લીટ થઈ ગઈ. તો લેમ્પનો કંટ્રોલ થઈ ગયો એક જગ્યાએથી. આ ઇન્ટરમીડિયેટ સ્વિચની પોઝિશન ચેન્જ કરું, ક્રોસ હતી, ક્રોસ થઈ ગઈ. જોઈએ ફરીથી અહીંયા આવે છે સર્કિટ કમ્પ્લીટ થઈ, અહીંયા નથી થતી, તો પાછો લેમ્પ મારો ગ્લો નથી. તો હવે આપણે આ બાજુ આવ્યા અને આને ચેન્જ કરીએ તો લેમ્પ છે પોઝિશન ચેન્જ કરશે. પાછી ઓન થઈ ગયો. ફેઝમાંથી 2-વે સ્વિચ, ત્યાંથી ઇન્ટરમીડિયેટ સ્વિચ, ત્યાંથી પેરેલલ સ્વિચ, પાછી 2-વે સ્વિચ અને લેમ્પ ગ્લો. ફરીથી આ પોઝિશન ચેન્જ કરીએ તો ફેઝમાંથી ઇન્ટરમીડિયેટ સ્વિચ, ત્યાંથી બીજી ઇન્ટરમીડિયેટ સ્વિચ અને અહીંયા પાછી સર્કિટ બ્રેક થઈ. તો એક જ લેમ્પને 4 જગ્યાએથી તમે કંટ્રોલ કરી શકો છો. હજી બી જો મારે હું આ 4માંથી કોઈ બી એક સર્કિટ, કોઈ બી એક સ્વિચની પોઝિશન ચેન્જ કરું, એટલે કે લેમ્પ છે એ ઓન હોય તો ઓફ થઈ જાય અને ઓફ હોય તો ઓન થઈ જાય. આવી રીતે આપણે એક જ લેમ્પનો અલગ અલગ જગ્યાએથી કંટ્રોલ કરી શકીએ છીએ. કોઈને એમ થાય કે મારે 10 જગ્યાએથી મારે લેમ્પ કંટ્રોલ કરવો છે તો એ બી પોસિબલ છે, પણ એના માટે 2 2-વે સ્વિચ અને 8 ઇન્ટરમીડિયેટ સ્વિચ તમારે જોશે. અને કોઈ બી જગ્યાએથી તમે સ્વિચની પોઝિશન ચેન્જ કરશો એટલે ઓન હશે તો ઓફ થશે અને ઓફ હશે તો ઓન થશે. આગળ વધીએ. ગોડાઉન વાયરિંગ. ગોડાઉન વાયરિંગ એટલા માટે છે કે માની લો કે કોઈ આપણી પાસે મોટું ગોડાઉન છે કે મોટો હોલ છે, તો એની અંદર આપણે એ પ્રકારનું વાયરિંગ જોઈએ છીએ કે હું એના ગેટ પાસે જાઉં અને એક સ્વિચ ચાલુ કરું તો ત્યાં એક લેમ્પ ચાલુ થઈ જવું જોઈએ. પછી હું ત્યાંથી આગળ વધું છું અને ત્યાં મારી પાસે કોઈ બીજી સ્વિચ હોય અને એ બીજી સ્વિચ ચાલુ કરું તો જે બિહાઇન્ડ છે મારો લેમ્પ હતો, જે પેલા ચાલુ હતો, એ બંધ થઈ જાય અને આગળની સર્કિટનો લેમ્પ છે એ મારો ચાલુ થઈ જાય. એમ સિક્વન્સમાં આગળ લેમ્પ ચાલુ થતા જાય અને પાછળના લેમ્પ છે એ બધા બંધ થતા જાય. આવી કોઈ મારી અરેન્જમેન્ટ મારે જોઈ છે. તો એના માટે જેટલા બી લેમ્પ માટેનું વાયરિંગ કરવું હોય એના કરતાં એક ઓછી એટલી 2-વે સ્વિચની જરૂર પડે. જેમ કે 4 લેમ્પની મારે રિક્વાયરમેન્ટ છે તો મારે 3 2-વે સ્વિચનો ઉપયોગ કરવો પડે અને એક છે એ 1-વે સ્વિચનો ઉપયોગ કરીશું. જે સર્કિટ છે એ આવી રીતે જે 2-વે સ્વિચનું કનેક્શન છે એમાંથી એક ટર્મિનલ જશે તમારા લેમ્પ 1માં અથવા તો કોઈ લેમ્પમાં અને બીજો ટર્મિનલ છે એ આગળની સર્કિટની 2-વે સ્વિચના ઇનકમિંગમાં જશે. સેમ વસ્તુ આ આગળ આવી રીતે આપણે કરવાની છે. ન્યુટ્રલનું આપણે બધી જગ્યાએથી લૂપિંગ લેવાનું છે, જે મેં ઉપર બતાવેલું છે. સર્કિટને ચાલુ કરીએ. પેલી જે સિંગલ વે સ્વિચ છે એને હું ચાલુ કરું છું. તમે જોઈ શકો છો સિંગલ વે સ્વિચને ચાલુ કરતા મારો લેમ્પ 1 છે ગ્લો થાય છે. ફેઝમાંથી સિંગલ વે સ્વિચ, ત્યાંથી 2-વે સ્વિચનું ઇનકમિંગ, ત્યાંથી ટર્મિનલ, ત્યાંથી લેમ્પ 1ને ફેઝ સપ્લાય મળી ગયું છે. લેમ્પ 2ને હજી કોઈ ફેઝ સપ્લાય મળ્યો નથી, કેમ કે જે ઇનકમિંગ છે એ 2-વે સ્વિચની બીજી પોઝિશનમાંથી છે. અત્યારે હું અહીંયા પહોંચી ગયો છું. મારે અહીંયાથી આગળ વધવું છે તો મારે આગળ લાઇટની જરૂર છે, પાછળ લાઇટની કોઈ જરૂર છે નહીં. તો હું શું કરીશ કે આ 2-વે સ્વિચની પોઝિશન હું ચેન્જ કરીશ, એટલે જે મારે બિહાઇન્ડનો જે મારો લાઇટ છે એ બંધ થઈ જશે અને આગળની સર્કિટ થઈ જશે ચાલુ. તમે જોઈ શકો છો આ સ્વિચની પોઝિશન ચેન્જ કરતા લેમ્પ 2 ગ્લો થઈ ગયો અને લેમ્પ 1 છે ઓફ થઈ જાય છે.
ફરીથી હું અહીંયા આવી ગયો છું. હવે મારે આગળ વધવાનું છે. પાછળના લેમ્પની મારે જરૂર છે નહીં. આની પોઝિશન હું ચેન્જ કરીશ એટલે લેમ્પ 3 ગ્લો થશે અને લેમ્પ 2 ફરીથી ઓફ થઈ ગયો. અહીંયાથી હવે અહીંયા પહોંચી ગયો છું. હજી મારે આગળ વધવું છે તો આ લેમ્પને હું ચાલુ કરીશ. આ સ્વિચને ચાલુ કરીશ. સ્વિચ ચાલુ કરતા જોઈ શકો છો કે પાછળના બધા લેમ્પ બંધ થઈ ગયા છે અને આ લેમ્પ મારો ચાલુ થઈ ગયો છે. હવે મારે પાછું આવવું છે તો શું કરવું પડે? મારે આ લેમ્પ ચાલુ કરવો પડે અને આને બંધ કરવો પડે. તો સિમ્પલ, આની પોઝિશન હું ચેન્જ કરીશ. જો થઈ ગયું. હવે પાછું અહીંયાથી આમ રિટર્ન જવું છે. આની આ પોઝિશન હું ચેન્જ કરું એટલે આ બંધ થઈ જાય છે, આ ચાલુ થઈ જાય છે. ફરીથી અહીંયા પહોંચી ગયો છું. આ ચેન્જ કરીશ અને છેલ્લે જ્યારે હું અહીંયા પાછા દરવાજા પાસે પહોંચી જાઉં છું ત્યારે આને બંધ કરું છું એટલે બધા લેમ્પ બંધ થઈ જશે. તો આને ગોડાઉન વાયરિંગ કહેવાય છે. આ સર્કિટ બી આપણે એક્ઝામની અંદર પૂછાતી હોય છે. જેને છોકરાઓ એવી ભૂલ કરે છે કે બધી જ 2 વે સ્વિચનો ઉપયોગ કરી નાખે છે અથવા તો બધી સિંગલ વે સ્વિચનો ઉપયોગ કરી નાખે. તેનાથી કોઈ લેમ્પનો કંટ્રોલ થતો નથી. તો એ તમે તરફ ધ્યાન રાખજો. હવે આપણે આગળ વધીએ. માસ્ટર ઓન કંટ્રોલ. માસ્ટર ઓન કંટ્રોલ એટલે કે આપણે સ્વિચનું વાયરિંગ એવી રીતે કરવાનું છે કે એ સ્વિચ જો ઓન હોય એટલે કે માસ્ટર ઓન થાય તો રિમેનિંગ જે કઈ સર્કિટ છે એ ઓન અને ઓન જ પોઝિશન ઉપર રહી. એનો મતલબ એમ છે કે સપોઝ કે આ એક મારો લેમ્પ છે. એ લેમ્પના કંટ્રોલ માટે મેં અહીંયા એક 2 વે સ્વિચ રાખેલી છે. આ બીજો લેમ્પ છે એના કંટ્રોલ માટે મેં બીજી એક સ્વિચ રાખેલી છે અને આ ત્રીજો લેમ્પ છે એના માટે મેં ત્રીજી એક સ્વિચ રાખેલી છે. જો હું માસ્ટર ઓન સ્વિચ ચાલુ રાખું તો આ બધા લેમ્પનો જે કંટ્રોલ આ એની ઇન્ડિવિજ્યુઅલ જે સ્વિચ છે એનાથી થાય નહીં. એટલે કે ઓન પોઝિશન ઉપર જ રહી, એ ક્યારેય ઓફ થશે નહીં. માની લો કે હું એક લેક્ચર લઉં છું ક્લાસરૂમની અંદર અને મારી પાસે માસ્ટર ઓન સ્વિચ હોય અને જો હું માસ્ટર ઓન સ્વિચને હું ચાલુ કરી દઉં તો મારા ક્લાસરૂમની અંદર જેટલા બી એપ્લાયન્સીસ છે, ફેન, ટ્યુબલાઇટ, એ બધા ઓન અને ઓન કન્ડિશનમાં જ રહેશે. કોઈ સ્ટુડન્ટ એની પાસે કોઈ સ્વિચ બોર્ડ હોય ને ત્યાંથી ફેન કે લાઇટને બંધ કરવાની ટ્રાય કરશે તો એનાથી થશે નહીં. તો એને કહેવાય માસ્ટર ઓન કંટ્રોલ. અત્યારે જોઈ લઈએ આપણે જે લેમ્પ છે એ લેમ્પ બધા મારા ન્યુટ્રલના લૂપિંગ કરેલા છે. 3 લેમ્પ છે એના માટે મેં 3 2 વે સ્વિચનો ઉપયોગ કરેલો છે. અત્યારે તમે જોશો કે બધા લેમ્પનો કંટ્રોલ છે ઇન્ડિવિજ્યુઅલ થાય છે. ઇન્ડિવિજ્યુઅલ કંટ્રોલ છે. પણ જો હું આ સ્વિચને ઓન કરી દઉં તો એ કંટ્રોલ ઇન્ડિવિજ્યુઅલ રહેશે નહીં. જેમ કે અત્યારે તમે જોશો કે અત્યારે બધા લેમ્પ છે ઓફ કન્ડિશનમાં છે. શું કરો ઓફ છે? કેમ કે એની જે 2 વે સ્વિચ છે એ અત્યારે આ પોઝિશન ઉપર છે અને એનું જે ઇનકમિંગ છે એ તમે જોઈ શકો છો કે અત્યારે બ્રેક થયેલું છે. જો આ સ્વિચ અહીંયા આવી જાય નીચેની બાજુ તો એને ફેઝ સપ્લાય મળી જાય અને તો એ લેમ્પ આપણા ચાલુ થઈ જાય. એટલે કેમ કહી શકાય કે જ્યારે માસ્ટર ઓન સ્વિચ ઓફ કન્ડિશનમાં હોય ત્યારે લેમ્પ પોતાની ઇન્ડિવિજ્યુઅલ સ્વિચ સાથે કંટ્રોલમાં રહે છે. અત્યારે મેં માસ્ટર ઓન સ્વિચને ઓન કરી દીધી. આને ઓન કરતા તમે જોઈ શકો છો કે જે 2 વે સ્વિચના જે બે ટર્મિનલ છે એ બંને ટર્મિનલ ઉપર ફેઝ સપ્લાય આપણો આવી ગયો છે. જેમ કે જો આ ટર્મિનલ ઉપર જો તો ત્યાંથી અહીંયા ફેઝ મળી ગયો. અહીંયાથી આપણે જોઈએ તો અહીંયા બી મળી ગયો. તો તમે જોઈ શકો છો કે લેમ્પનો જે ઇનકમિંગ છે આ બે સ્વિચ એ બંને સ્વિચ ઉપર સપ્લાય અત્યારે આવે છે. તો એનો મતલબ એમ થયો કે આ પોઝિશન, આ સ્વિચની પોઝિશન જો હું ચેન્જ કરું તો એના લીધે લેમ્પમાં કોઈ ચેન્જ થશે નહીં. કેમ કે અહીંયા બી ફેઝ છે ને અહીંયા બી ફેઝ છે તો લેમ્પ હંમેશા ઓન જ રહેશે. અહીંયા બી તમે જો સેમ એવું છે, આ બી સેમ એવું છે. તો આને માસ્ટર ઓન કંટ્રોલ કહેવાય કે આ સ્વિચ જો ચાલુ હોય એની ઓન પોઝિશનમાં હોય તો રિમેનિંગ જે સર્કિટ છે એ બધી ઓન જ રહી. તો એને કહેવાય માસ્ટર ઓન. તમે જોઈ શકો છો કે આ સ્વિચની પોઝિશન મેં ચેન્જ કરી તો બી લેમ્પમાં કોઈ લેમ્પ ગ્લો ને ગ્લો જ છે
આમાં બી ચેન્જ કરો તો બી ગ્લો છે, આમાં બી ચેન્જ કરો તો બી ગ્લો છે. તો આને કહેવાય માસ્ટર ઓન કંટ્રોલ. ઠીક છે. હવે જો આ સ્વિચને પાછી ઓફ કરી દીધી માસ્ટર ઓન ને, લેમ્પ ગ્લો છે. શું કરે ગ્લો છે? કેમ કે નીચેની બાજુથી એને ફેઝ સપ્લાય મળે છે. હવે જો કે આ પોઝિશન, આ સ્વિચની પોઝિશન મેં ચેન્જ કરી, તો આ લેમ્પ ઓફ થઈ ગયો. ટૂંકમાં ઇન્ડિવિજ્યુઅલ કંટ્રોલ થઈ ગયો આમાં, કેમ કે આ ટર્મિનલ ઉપર હવે કોઈ ફેઝ સપ્લાય છે નહીં. તો ઇન્ડિવિજ્યુઅલ કંટ્રોલ કરવા માટે મારે માસ્ટર ઓન ને ઓફ રાખવું પડે. તો એ થઈ ગયું માસ્ટર ઓન. હવે આવે છે માસ્ટર ઓફ. માસ્ટર ઓફ એકદમ ઈઝી છે કે જે આપણી ઇનકમિંગ જે સર્કિટ હોય ત્યાં હું સિમ્પલ એક સિંગલ પોલ વન વે સ્વિચ રાખી દઉં એટલે બધું માસ્ટર ઓફ થઈ જાય. સેમ વસ્તુ કે ક્લાસરૂમ છે ને, ક્લાસરૂમની અંદર બધા સ્વિચ બોર્ડ ને સ્ટુડન્ટ બધા ચાલુ બંધ કરતા હોય છે અને મારે કંટ્રોલ મારી પાસે જ રાખવો હોય તો હું એક માસ્ટર ઓફ સ્વિચ રાખી દઉં અને એ સ્વિચને જો બંધ કરી દઉં તો રિમેનિંગ બધું બંધ થઈ જાય. શું કરવા? તમે જોઈ શકો છો કે અહીંયા જે બધા લેમ્પ છે એ લેમ્પનો જે સપ્લાય છે એ કોઈ સિંગલ પોલ વન વે સ્વિચમાંથી આવે છે અને એનો જે ફેઝ સપ્લાય છે એ ક્યાંકથી કોઈ બીજી એક સ્વિચમાંથી આવે છે જે મારી માસ્ટર ઓફ છે. હવે જો આ માસ્ટર ઓફ જ ઓફ કન્ડિશનમાં હોય તો અહીંયા ક્યાંય સપ્લાય મળશે જ નહીં અને સપ્લાય મળશે જ નહીં તો લેમ્પ બધા મારા ઓફ થઈ જશે. અત્યારે તમે જો છો કે બધી સ્વિચ અત્યારે ઓન કન્ડિશનમાં છે સિવાય કે માસ્ટર ઓફ. તો આ એક આના ટર્મિનલ ઉપર, ત્રણેય સ્વિચના ટર્મિનલ ઉપર કોઈ સપ્લાય આવતો નથી એટલે મારો લેમ્પ છે એ ઓફ છે. તો જ્યારે માસ્ટર ઓફ જ્યારે ઓફ પોઝિશન ઉપર હોય ત્યારે આગળની સર્કિટ બધી ઓફ કન્ડિશનમાં હોય છે. આને જો હું ચાલુ કરું તો ને તો જ આ જે લેમ્પ છે, ત્રણેય લેમ્પ એ એની ઇન્ડિવિજ્યુઅલ સ્વિચથી કંટ્રોલ થાય. હવે તમે જોઈ શકો છો કે ત્રણેય લેમ્પ ઓન થઈ ગયા છે. ત્રણેય લેમ્પને મારે એક સાથે ઓફ કરવા હોય તો સિમ્પલ હું માસ્ટર ઓફને ઓફ કરી દઈશ એટલે બધા ઓફ થઈ જશે. વળી ચાલુ કરવા હોય તો પાછા હું ચાલુ કરી શકું. અત્યારે પાછા બંધ થઈ ગયા. તો એ થઈ ગયું મારું માસ્ટર ઓફ કંટ્રોલ. એટલે આપણે બે વસ્તુ જોઈ. એક જોઈ માસ્ટર ઓન કે જેમાં ઓન પોઝિશન ઉપર હોય તો બધી સર્કિટ ઓન જ રહી છે અને એક જોઈ માસ્ટર ઓફ કે જો માસ્ટર ઓફ પોઝિશન ઉપર હોય તો બધું સર્કિટ ઓફ જ હોય છે. હવે જે આવે છે એ છે વેરિયેબલ માસ્ટર કંટ્રોલ. વેરિયેબલ માસ્ટર કંટ્રોલ. વેરિયેબલ માસ્ટર કંટ્રોલની અંદર આપણે માસ્ટર ઓન અને માસ્ટર ઓફ બંને સર્કિટનો અથવા તો બંને સ્વિચનો આપણે ઉપયોગ કરશું. તો માસ્ટર ઓન કોને કહેવાય? તો કે માસ્ટર ઓન એને કહેવાય કે જો ઈ સ્વિચ ચાલુ હોય તો આખી સર્કિટ ચાલુ ને ચાલુ રહી, બંધ રહી જ નહીં. માસ્ટર ઓફ એને કહેવાય કે જો ઈ ઓફ કન્ડિશનમાં હોય તો બધું જ બંધ થઈ જાય, કોઈ ચાલુ થાય જ નહીં. અને વેરિયેબલ માસ્ટરમાં આપણે એવું કરશું કે એમાં આઈધર બધું ચાલુ રહે ઓર બધું ઓફ થાય અથવા તો ઇન્ડિવિજ્યુઅલ કંટ્રોલ બી થઈ શકે. તેમાં તમે જોઈ શકો છો કે એની અંદર આપણે બે સ્વિચનો ઉપયોગ કરીએ છીએ, M1 અને M2, જે મેં બ્લેક બતાવેલી છે. જે મારી 5 લેમ્પ છે જે મેં બતાવેલા છે એ લેમ્પનો જે ઇન્કમિંગ સપ્લાય છે એ મારી 2-વે સ્વિચમાંથી આવે છે અને જે એના જે બે ટર્મિનલ છે જે કોમન ટર્મિનલમાંથી લેમ્પ 1 માં સપ્લાય જાય છે તમે જોઈ શકો છો અને તેના જે બીજા બે ટર્મિનલ છે એમાં એક ટર્મિનલમાં સપ્લાય આવે છે M1 માંથી અને બીજા ટર્મિનલમાં સપ્લાય આવે છે M2 માંથી. ઘણા લોકોને ફિગર જોતા થોડીક અઘરી લાગતી હોય છે પણ તમે સમજીને જો ટ્રાય કરશો તો એમાં કોઈ અઘરી નથી. સિમ્પલ એક વસ્તુ યાદ રાખો કે જે 2-વે સ્વિચ છે એક લેમ્પ પહેલા કોઈ સિલેક્ટ કરી લ્યો અને એ લેમ્પનો જે કનેક્શન છે એ 2-વે સ્વિચના કોમન ટર્મિનલમાંથી આવે છે. જે બે રિમેનિંગ ટર્મિનલ છે એમાંથી એક ટર્મિનલનો સપ્લાય આવે M1 માંથી, M1 ના આઉટપુટમાંથી અને બીજા ટર્મિનલનો સપ્લાય આવે M2 ના આઉટપુટમાંથી.
અને એવી રીતે તમારે જેટલા બી લેમ્પ રાખવા હોય એ બધાનું તમે લૂપિંગ કરી દો તો સિમ્પલ તમારી વેરિયેબલ માસ્ટર કંટ્રોલ સર્કિટ થઈ જશે. હવે અત્યારે જે સર્કિટની જે પોઝિશન છે એ પોઝિશનને કહેવાય માસ્ટર ઓફ. હા, તમે નીચે જોઈ શકો છો માસ્ટર ઓફ. માસ્ટર ઓફ એટલે કેવું તો કે સર્કિટમાં એની જે એપ્લાયન્સીસની જે ઇન્ડિવિજ્યુઅલ સ્વિચ હોય એનો એના ઉપર કંટ્રોલ રહી નહીં અને એ કોઈ બી પોઝિશન ઉપર હોય એ ઓફ જ કન્ડિશનમાં રહેશે. કોઈ એક આપણે જોઈ લઈએ. સપોઝ કે હું આ પહેલો લેમ્પની વાત કરું તો એ જે પહેલો લેમ્પ છે એનો જે સપ્લાય છે એ આ S1 સ્વિચ 1 માંથી આવે છે, 2 વે સ્વિચમાંથી. અત્યારની ઉપરની બાજુએ કનેક્ટેડ છે. તો એમાં જોઈ લઈએ કે ફેઝ સપ્લાય મળે છે કે નહીં એને. તો આ તમે જોઈ શકો છો કે M1 અત્યારે ઓફ છે. M1 ઓફ છે એટલે કે એનો જે ઇન્કમિંગ છે જે આપણો ફેઝ સપ્લાય આવે છે એ એને મળતો નથી. સપોઝ કે હું આની પોઝિશન હું ચેન્જ કરું અને નીચે લઈ આવું તો નીચે તમે જોશો કે એ ક્યાં આવે છે M2 ઉપર. તો એ બી અત્યારે કેવું છે ઓફ પોઝિશનમાં. એટલે કે વેરિયેબલ માસ્ટર ઓફ અત્યારે કંટ્રોલ છે. માસ્ટર ઓફ વખતે તમારે M1 અને M2 બંનેને ઓફ પોઝિશન ઉપર રાખવા પડશે. જો બંને ઓફ હશે તો ને તો જ તમને માસ્ટર ઓફ મળશે. એટલે માસ્ટર ઓફમાં M1 અને M2 બંને કેવા હોય ઓફ હોય. હવે જોઈએ ઇન્ડિપેન્ડન્ટ કંટ્રોલ. એટલે કે જે કાંઈ મારા લેમ્પ છે એનો કંટ્રોલ પોતાની સ્વિચની મદદથી થવો જોઈએ, જે નોર્મલી આપણે રાખતા હોય છે. તો એના માટે શું કરવાનું કે આઈધર M1 ઓર M2 ઓન. એટલે કે M1 અથવા તો M2 બે માંથી કોઈ બી એકને ઓન રાખવાની છે ને બીજાને ઓફ રાખવાની છે. અત્યારે તમે જુઓ છો કે બધા લેમ્પ અત્યારે ઓન કન્ડિશનમાં થઈ ગયા છે. આપણે લાસ્ટ જોઈએ તો તેમાં જુઓ છો તમે M1 છે એ ઓફ છે. M1 ને હું ચાલુ કરું, જેવો ચાલુ કરું છું એવા બધા લેમ્પ મારા ગ્લો થઈ ગયા. શું કરવા ગ્લો થાય છે કે આ એક લેમ્પની વાત કરીએ જેનો જે ફેઝ છે S2 S1 સ્વિચ એ ક્યાંથી આવે છે કોમન ટર્મિનલમાંથી. અને કોમન ટર્મિનલ અત્યારે આ કનેક્શન ઉપર છે. આ જોઈ શકીએ આપણે એ ક્યાં જાય છે M1 માં. M1 અહીંયા કનેક્ટેડ છે. આ જોઈએ આથી નામ. એટલે એને ફેઝ સપ્લાય મળે છે. એટલે આ ફેઝ સપ્લાય M2 ના ઇન્કમિંગ માંથી M1 ના ઇન્કમિંગ, એમાંથી M1 નું આઉટપુટ અને ત્યાંથી બધી 2 વે સ્વિચના એક પોઝિશન ઉપર અત્યારે ફેઝ સપ્લાય આપણને મળે છે. અને સ્વિચ અત્યારે એ પોઝિશન ઉપર જ કનેક્ટ હોવાને લીધે બધા જ લેમ્પને ફેઝ સપ્લાય મળી ગયો છે. એટલે બધા લેમ્પ છે એ અત્યારે ગ્લો થઈ ગયા છે. સપોઝ કે મારે કોઈ બી લેમ્પને મારે ઓફ કરવો હોય તો હું શું કરું, સિમ્પલ આ પોઝિશનને હું ચેન્જ કરી નાખું. એટલે M2 અત્યારે ઓફ હોવાને લીધે એ મારો લેમ્પ છે એ ઓફ થઈ જશે. આ તમે જોઈ શકો છો કે પહેલું લેમ્પ એટલે કે પહેલી સ્વિચ અને ત્રીજી સ્વિચ આ બંનેને મેં ઓફ કરી છે. ફરીથી જોઈ લો. અત્યારે ફર્સ્ટ અને થર્ડ ઓન છે. પોઝિશન ચેન્જ કરીએ એટલે જો બંને ઓફ થઈ ગયા. શું કરવા, કેમ કે એનો હવે સપ્લાય આવે છે M2 માંથી અને M2 અત્યારે ઓફ છે. તો આ થઈ ગયું ઇન્ડિપેન્ડન્ટ કંટ્રોલ. કે મારે આ લેમ્પને બંધ કરવો હોય તો હું આ લેમ્પને પોઝિશન ચેન્જ કરી નાખીશ. તો ઇન્ડિપેન્ડન્ટ કંટ્રોલ થઈ ગયો. પહેલા આપણે જોયું હતું માસ્ટર ઓફ કે જેમાં આ સ્વિચ પાંચેય સ્વિચનો કોઈ કંટ્રોલ હતો જ નહીં. એને તમે કોઈ બી પોઝિશન ઉપર રાખો, લેમ્પ ઓફ ને ઓફ હતા. બીજું કર્યું આપણે ઇન્ડિપેન્ડન્ટ કંટ્રોલ કે જેમાં અત્યારે કંટ્રોલ કોના ઉપર છે તો કે એની ઇન્ડિવિજ્યુઅલ સ્વિચ ઉપર. હવે આપણે કરશું માસ્ટર ઓન. અત્યારે ફરીથી મેં આ બે લેમ્પને ચાલુ કર્યા છે અને આ ત્રણને બંધ કરી દીધા. હવે છે માસ્ટર ઓન. માસ્ટર ઓન કંટ્રોલમાં M1 અને M2 બંનેને ઓન રાખવાની છે. આ બંને M1 અને M2 ઓન છે. તમે જોઈ શકો છો કે જે કંઈ આપણે 2 વે સ્વિચનો ઉપયોગ કર્યો છે એ બંને 2 વે સ્વિચના જે બે ટર્મિનલ છે એનું ઇનકમિંગ એ આપણો M1 અને M2 નું આઉટપુટ છે. તો અત્યારે M1 અને M2 બંને ટર્મિનલ
બંનેમાંથી આઉટપુટમાં ફેઝ સપ્લાય તમારા બધી જ 2 વે સ્વિચના બંને ટર્મિનલ ઉપર જાય છે. તમે જોઈ શકો છો. એનો મતલબ એમ થયો કે હવે સ્વિચ 1 ને હું કોઈ બી પોઝિશન ઉપર લઈ જાઉં તો બી ત્યાં ફેઝ સપ્લાય તો મળે જ છે. એટલે કે જે કઈ લેમ્પ છે એ ચાલુ ને ચાલુ રહેશે. એટલે કોઈને એમ થાય કે મારે આ લેમ્પ બંધ કરવો છે અને આ સ્વિચની 2 વે સ્વિચની પોઝિશન ચેન્જ કરે તો લેમ્પ બંધ થશે નહીં. સર્કિટ જોઈ લઈએ. S1 માટે જોઈએ આપણે કે ફેઝમાંથી M2 માંથી આઉટપુટમાં, ત્યાંથી S2 માંથી S1. અહીંયા સપ્લાય મળી ગયો છે. ઓકે, હવે અહીંયા મળે છે કે નહીં જોઈ લઈએ. ફેઝમાંથી M1 માંથી S2 માંથી S1. તો હવે આ પોઝિશન ઉપર હોય કે અહીંયા હોય, બંને જગ્યાએ તો ફેઝ તો મળે જ છે. તો આપણો જે S1 છે ચાલુ રહેશે. તમે જોઈ લો S2 ની મેં પોઝિશન છે ચેન્જ કરી, S4 ની પોઝિશન મેં ચેન્જ કરી, તો બી લેમ્પ છે મારો ચાલુ રહ્યો છે. તો આને કહેવાય છે માસ્ટર ઓન કંટ્રોલ. તો પહેલા આપણે એવું જોયું કે એક અલગથી એક માસ્ટર ઓન ની એક સર્કિટ આપણે તૈયાર કરી, પછી આપણે અલગથી એક માસ્ટર ઓફ ની સર્કિટ તૈયાર કરી. તો એવું ન કરતા હવે આપણે શું કર્યું છે કે એક જ સર્કિટની અંદર આપણે ત્રણ વસ્તુ કનેક્ટ કરી દીધી, જેને કહેવાય છે વેરિયેબલ માસ્ટર કંટ્રોલ. તો અત્યારે જે કઈ સર્કિટ તમે જોઉં છો એ છે આપણી વેરિયેબલ માસ્ટર કંટ્રોલ, જેની અંદર આપણે 3 પોઝિશન જોઈ કે જો M1 અને M2 બંને ઓફ હોય તો એ માસ્ટર ઓફ કહેવાય, M1 અને M2 બંને ઓન હોય તો એ માસ્ટર ઓન કંટ્રોલ કહેવાય, અને M1 અને M2 માંથી કોઈ એક ઓન હોય તો એ ઇન્ડિપેન્ડન્ટ કંટ્રોલ કહેવાય. હું લખું છું કે M1 and M2 ઓન હોય બોથ, બરોબર ને, તો કહેવાય માસ્ટર ઓન. M1 and M2 બોથ ઓફ હોય તો કહેવાય માસ્ટર ઓફ. તો માસ્ટર ઓફ કંટ્રોલ મને મળે છે. અને આઈધર M1 and M2 ઓન ઓર ઓફ, ઠીક છે, બે માંથી એક ચાલુ હોય અને એક બંધ હોય તો એ ઇન્ડિપેન્ડન્ટ કંટ્રોલ કહેવાય. ઇન્ડિપેન્ડન્ટ કંટ્રોલ. તો આવી રીતે આપણે વેરિયેબલ માસ્ટર કંટ્રોલનો ઉપયોગ કરીને આપણે સર્કિટને આપણે કંટ્રોલ કરી શકીએ છીએ.